ઓટો રિક્ષાની ભાડાની લડતમાં જે આપણી જીત થઈ છે તે 1 મહિનાની આજુબાજુ પૂરી થશે. એની પ્રોસેસ હોય છે, લાંબી પ્રોસેસ હોય છે, પ્રક્રિયામાંથી અને પસાર થવું પડે છે. પણ આપણી જીત 100% થઈ છે. અને આપણા રિક્ષા ભાડા માટે છેલ્લા 4 વર્ષથી હેરાન પરેશાન થતા હતા, એ આપણી જે વ્યથા હતી તેને પ્રેસને, તમામ પ્રેસ મીડિયાના પત્રકાર બંધુઓએ, મિત્રોએ વાચા આપી, લોકો સુધી, સરકાર સુધી પહોંચાડી. અને તમામ રિક્ષા ચાલકોએ આપણે મતદાન બહિષ્કાર માટે જે કોલ આપ્યો હતો તેમાં તમામે સાથ સહકાર આપ્યો. તેના માટે ઓટો રિક્ષા ચાલક વેલફેર એસોસિએશન પ્રમુખ વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પણ મિત્રો, આપણી લડત પતી નથી. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, એ પત્યા પછી એક અન્ય વસ્તુ પણ આપ સૌને કહેવા માગું છું કે આ રિક્ષા ભાડાની લડતમાં ટ્રાન્સપોર્ટ કમિશનરશ્રીની જવાબદારી હોય છે ને ટ્રાન્સપોર્ટ કમિશનરશ્રીએ આ ભાડાની બાબતની સાથે સાથે એ પણ કહ્યું છે કે રિક્ષા ચાલકો, તમે એક વસ્તુનું ધ્યાન રાખો, હવે બેટરીવાળી રિક્ષા માટે તૈયારી બતાવો. અમે લોકોએ તો ઘણું એમણે ના પાડી, આપણી તકલીફ શું છે એ બધું જણાવ્યું. પણ આ લોકો જેમ ગઈ વખતે ડિજિટલ મીટર ફરજિયાતપણે આપણી ઉપર થોપ્યા અને દરેક મીટરવાળા ભાગી ગયા અને આપણે અત્યારે ભોગવી રહ્યા છે, એમ ફરજિયાત અમદાવાદ સહિત ગુજરાતમાં બેટરીવાળી રિક્ષાઓ થોપવા માંગે છે. આવું ખુદ હાલના ટ્રાન્સપોર્ટ કમિશનરશ્રીએ કીધું છે. અને કે તૈયારી રાખો, તમારી ઉપર ફરજિયાતપણે કરવામાં આવશે. એટલે એની લડત માટે પણ તૈયાર રહો ને દરેક આખા ગુજરાતમાં આ બાબતની માહિતી આપો. જુઓ ડ્રાઈવર બંધુઓ, આજે આપણે જે જીત મળી છે તે એક થયા એટલે મળી છે. અને આગળ પણ ઘણી બધી આવી બાબતો હશે. જો આપણે એક થઈશું તો 100% આપણે જીત નક્કી જ મળશે. જય હિન્દ, જય ભારત.